હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આલ્ફા ક્લાસીસ વિથ સચિન સર. આજે ધોરણ 10 બેઝિક પ્લસ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મોસ્ટ આઈએમપી પ્રમેય જોવાના છે. પ્રમેય 6.1. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય બધું ક્વેશ્ચન રેડી છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ક્વેશ્ચન આ રીતે અલગ અલગ પ્રકારે પૂછી શકાય. એટલે બધા પ્રશ્ન આપણે ધ્યાને લેવાના છે. પ્રમેય એક જ છે, પ્રમેય 6.1, જે મોસ્ટ આઈએમપી છે. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. ક્વેશ્ચન શું કહે છે? પ્રમેય: જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, અહીં આકૃતિ છે, ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી, એની એક બાજુને સમાંતર, મતલબ કોઈ એક બાજુને સમાંતર, સમાંતર બાજુ બીસી છે, દોરેલી રેખા બાકીની બે બાજુઓને આ જે દોરેલી રેખા છે, આ બાજુને બીસી બાજુ છે, એ બાજુને દોરેલી રેખા, સમાંતર દોરેલી રેખા એટલે કે ડી, તે બાકીની બે બાજુ એટલે બાકીની બે બાજુઓ એબી અને એસી, એ બે બાજુઓને છેદે છે. તો તે બાજુઓ પર કપાતા, આ જે બાજુઓ છે બંને, એ બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં, આ જે બે બાજુઓ છે તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે છે. મતલબ આ જે ભાગ છે, આ ભાગ બે સરખા વિભાજન કરે છે. બીસીને સમાંતર રેખા ડીઈ છે. આ જે ડીઈ રેખા છે એ એબી અને એસીમાંથી છેદે છે અને આમ છેદતા બે બાજુઓ સમાંતર વિભાજન, સમપ્રમાણમાં વિભાજન કરે છે. પ્રમેય આ રીતે પણ પૂછાઈ શકે છે: થેલ્સના પ્રમેયનું વિધાન લખી સાબિત કરો. અથવા તો પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો. ત્રિકોણ એબીસીમાં, જેમ કે આ ત્રિકોણ એબીસી છે, એમાં રેખા ડી, આ જે ડીઈ રેખા છે એ કોને સમાંતર છે? બીસીને. તો ડીઈ સમાંતર રેખા બીસી હોય તો સાબિત કરો કે એડી અપોન ડીબી ઇક્વલ ટુ એઈ અપોન એસી. અથવા તો આ રીતે પણ પૂછાઈ શકે છે: ત્રિકોણ પીક્યુઆરમાં, આ ત્રિકોણ પીક્યુઆર છે, ત્રિકોણ પીક્યુઆર જેમાં રેખા એક્સ વાય એ ક્યુઆરને સમાંતર હોય તો પીએક્સ છેદમાં એક્સ ક્યુ બરાબર પીવાય છેદમાં વાયર. આ રીતે સાબિત કરવાનું. આ ઓનલી ક્વેશ્ચન છે, ગમે તે રીતે પૂછાય, પરંતુ પ્રમેય 6.1 આ રીતે પણ પૂછી શકે છે, આ રીતે પણ પૂછી શકે છે. તો આપણે ધ્યાને લેવાનું રહેશે. તો હવે આપણે સાબિત કરીશું પ્રમેય 6.1. જેમ કે આ પ્રમેય લખવા માટે, કોઈ પણ પ્રમેય લખવા માટે સૌપ્રથમ આપણે પક્ષ લખવાનો હોય. શું લખવાનું હોય? પક્ષ. તો સૌપ્રથમ આપણે પક્ષ લખીશું. પક્ષ. પક્ષમાં આપણે લખીશું આકૃતિ. પહેલાં આપણે આકૃતિ ડ્રો કરી દઈએ. જેમ કે આકૃતિ PQR લઈ લઈએ. આકૃતિ PQR.
ने समांतर रेखा CD नाम कोई पण नाम आपी शकाय परीक्षा में। चलो हवे पक्ष लखीशुं आकृति प्रमाणे। आकृति में CD रेखा ए त्रिकोण PQR आज आकृति है। आ आकृति में आज CD रेखा है ए त्रिकोण PQR नी बाजू PQ अने PR ने अनुक्रमे बिंदु C अने बिंदु D बिंदु में छेदे छे। पक्ष आपणे प्रमेय जे प्रमेय आप्यो होय ए प्रमेय मांथी लखवानो होय छे। एमां प्रमेयने आधारे आकृति आपणे ड्रो करवानी छे। ड्रो कर्या पछी एने आधारे ज आपणे आकृतिमां जे पण नाम आप्या होय ए प्रमाणे आपणे पक्षमां नाम दर्शाववाना रहेशे। तो अहीं आकृति आपणे त्रिकोण PQR दौर्यो, तेमां CD रेखा जे QR ने समांतर रेखा दोरी अने CD रेखा ए PQ अने PR ने अनुक्रमे C अने D में मतलब आ बे बिंदु में छेदे छे। हवे आपणे लखवानुं रहेशे साध्य। साध्य में शुं लखवानुं होय छे विद्यार्थी मित्रों? तो साध्य में आपणे जे पण आपणे साबित करवानुं छे ते आपणे साध्य में दर्शाववानुं छे। तो साध्य में प्रमेय शुं कहेता हता? प्रमेय में एवुं कीधुं छे के जो त्रिकोणनी कोई एक बाजुने समांतर दोरेली रेखा बाकीनी बे बाजु मतलब के आ बे बाकीनी बे बाजुओ छे ए बाजुओने भिन्न बिंदुओं में छेदे छे। मतलब के अहींया जे बे बिंदुओ छे ए बिंदुओं में छेदे छे अने ते बे बाजुओ ने कपाता रेखाखंडो ते बाजुओनुं समप्रमाणमां विभाजन करे छे। तो आपणे जे साबित शुं करवानुं छे? समप्रमाणमां विभाजन करे छे। चलो तो साध्यमां आपणे अहींया समप्रमाणमां शुं विभाजन करे छे? PC छेदमां CQ बराबर PD छेदमां DR। तो आपणे जे साबित करवानुं रहेशे ते साध्यमां दर्शाववानुं रहेशे। PC छेदमां CQ बराबर PD छेदमां DR। तो आपणुं थयुं आ साध्य। तो विद्यार्थी मित्रों आपणे साबित करवानुं छे PC छेदमां CQ अने PD छेदमां DR। हवे आपणे साबिती दर्शाववानी रहेशे। साबिती चलो विद्यार्थी मित्रों हवे ध्यान आप। हवे आकृति में DM लंब दोरीशुं आपणे। DM लंब
PC અને તથા CN લંબ PD રચો। સૌપ્રથમ આપણે તથા CR અને DQ પણ રચો। વિદ્યાર્થી મિત્રો, સાબિતીમાં સૌપ્રથમ આપણે જે સાબિત કરવાનું છે તે દર્શાવવાનું થશે। જેમ કે હવે આકૃતિમાં ડીએમ એટલે અહીંથી આપણે લંબ દોરીશું PC પર એમ બિંદુ। તો આ જે લંબ છે તે આપણે PC પર દોરેલ છે। તો ડીએમ લંબ PC તથા એવી જ રીતે CN લંબ PD આ આપણે રચવાનું છે। તથા CR એટલે આ પણ આપણે ડ્રો કરી દઈશું અને DQ એ પણ આપણે રચવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં આપણે ડીએમ લંબ PC ડ્રો કર્યો તથા CN લંબ PD તથા CR અને DQ રચ્યો। ત્યારબાદ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ સાબિત કરવા માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ। સૂત્ર તો આપણને ખબર જ છે, બધા વિદ્યાર્થીઓ જાણતા હશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ધોરણ 9માં ભણી આવ્યા છો બરાબર। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। તો આમાંથી ત્રિકોણ બનશે PCD। સૌપ્રથમ આ ત્રિકોણ ધ્યાને લઈશું, ત્રિકોણ PCD। તો આ ત્રિકોણ ધ્યાને લેવાનું છે, ત્રિકોણ PCD। સૌપ્રથમ ત્રિકોણ લઈશું, ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો। આમાં પાયો શું છે? PC। પાયો શું થશે? PC અને વેધ શું થશે? DM। શું થશે? DM। આ સમીકરણ નંબર 1 આપો બરાબર। તેવી જ રીતે આ બાજુ બીજું ત્રિકોણ લઈશું DCQ। તેવી જ રીતે બીજું ત્રિકોણ લઈશું DCQ। આ ત્રિકોણ ધ્યાને લઈશું। તેથી ત્રિકોણ DCQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો શું થશે વિદ્યાર્થી મિત્રો? CQ। શું થશે? CQ
गुणिया वेध तो आज थशे dm। समीकरण नंबर 2। हवे प्रमेय में कीधुं छे के आ जे बे बाजुओ छे ए बाजुओ पर कपाता रेखाखंडो ते बाजुओनुं समप्रमाण में विभाजन करे छे। तो समप्रमाण में विभाजन करे ते प्रमाणे आपणे त्रिकोणनुं तेना परथी बनता बे त्रिकोणोनुं क्षेत्रफळ दर्शाव्युं। हवे आ जे बे त्रिकोणो बने छे एमने गुणोत्तर में लेवानुं थशे। तो आमनो गुणोत्तर लई लईशुं। हवे गुणोत्तर लेता तो आ बे क्षेत्रफळनुं आपणे गुणोत्तर लई लईशुं। त्रिकोण PCD નું क्षेत्रफळ છેદમાં ત્રિકોણ DCQ નું क्षेत्रफळ 1/2 PCD નું क्षेत्रफळ 1/2 PC ગુણ્યા DM PC ગુણ્યા DM છેદમાં DCQ નું क्षेत्रफळ 1/2 CQ ગુણ્યા DM। अंश अने छेद में समान होय ते केन्सल थशे। डीएम डीएम केन्सल थशे। 1/2 केन्सल थशे अने त्रिकोण पीसीडी નું क्षेत्रफळ छेद में त्रिकोण डीसीक्यू નું क्षेत्रफळ नो गुणोत्तर पीसी छेद में सीक्यू रहेशे। समीकरण नंबर 3। जेवी रीते आपणे एक बाजू लीधी तेवी ज रीते बीजी बाजुनो गुणोत्तर दर्शाववानो रहेशे। जेम के अत्यारे आपणे PQ बाजू में रहेल गुणोत्तर दर्शाव्यो तेवी रीते हवे PR बाजू में रहेल गुणोत्तर पण दर्शाववानो रहेशे। तो हवे त्रिकोण PCD નું क्षेत्रफळ बराबर 1/2 PD गुणिया CN तथा त्रिकोण CDR નું क्षेत्रफळ बराबर 1/2 गुणिया DR गुणिया CN। तो विद्यार्थी मित्रों आ आकृति में जुओ हवे आपणे बीजी बाजू लीधी छे PR बाजू जेमां त्रिकोण बने छे PCD। आ त्रिकोण तो ध्याने लेवानुं ज छे तथा
ત્રિકોણ આ બનશે CDR. CDR. તો આ ત્રિકોણ પણ ધ્યાને લેવાનું છે. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ દર્શાવ્યા છે. ત્રિકોણ PCD જેનું ક્ષેત્રફળ છે 1/2 પાયો. પાયો શું છે અત્યારે આ બાજુને? આ બાજુ માટે પાયો છે PD ગુણ્યા વેધ છે એનો CN. તેવી જ રીતે આ ત્રિકોણ CDR માટે પાયો થશે DR અને વેધ થશે CN. તો બંને ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર દર્શાવીશું. હવે ગુણોત્તર લેતા ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ બરાબર છેદમાં ત્રિકોણ CDR નું ક્ષેત્રફળ. બંને ગુણોત્તરને દર્શાવી દઈશું 1/2 PD ગુણ્યા CN જે ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ છે. તેવી જ રીતે છેદમાં ત્રિકોણ CDR નું ક્ષેત્રફળ બરાબર 1/2 DR ઇન્ટુ CN. અંશ અને છેદમાં સમાન કેન્સલ થઈ જશે. 1/2 એન્ડ CN. બરાબર ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CDR નું ક્ષેત્રફળ બરાબર PD છેદમાં DR જે સમીકરણ નંબર આપણે 4 આપીશું. હવે આપણે જાણીએ છીએ કે એક જ પાયા પરના અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. તેથી ત્રિકોણ DCQ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDR નું ક્ષેત્રફળ થાય છે. સમીકરણ નંબર આપી દઈશું 5. આમ સમીકરણ 1, 2 સમીકરણ નંબર 3, 4 અને 5 પરથી સાબિત થાય છે કે PC છેદમાં CQ બરાબર PD છેદમાં DR.
જે સાબિત કરી શકાય છે। તો આટલો આપણે પ્રમેય, એક પ્રમેય પૂછાય 4 માર્ક્સમાં પૂછાય તો આટલું આપણે લખવાનું થશે। ફરી રિવાઇઝ કરી લઈશું। તો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય છે વિભાગ ડીમાં, અને મોસ્ટ આઈએમપી પ્રમેય છે પ્રમેય 6.1, જે બેઝિક પ્લસ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે બંને માટે ઉપયોગી પ્રમેય છે। ક્વેશ્ચન છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બે બાજુઓને કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે। જેમ કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણની એક બાજુને સમાંતર, મતલબ કે આ જે બીસી છે એને સમાંતર રેખા છે ડીઈ, એ દોરેલી રેખા છે, બે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે। જેમ કે અહીંયા બે ભિન્ન બિંદુઓ છે ત્યાં છેદશે તો જે આ જે કપાતા રેખાખંડો છે એ સમપ્રમાણમાં વિભાજન કરે છે। આ પ્રમાણે પણ પૂછી શકાય, થેલ્સના પ્રમેયનું વિધાન લખી સાબિત કરો, અથવા પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો, અથવા તો ત્રિકોણ એબીસીમાં રેખા ડીઈ સમાંતર બીસી હોય તો સાબિત કરો કે એડી છેદમાં ડીબી, એડી છેદમાં ડીબી, અથવા તો એના બરાબર એઈ છેદમાં ઈસી, એમ સાબિત કરી તમારે પૂરેપૂરો પ્રમેય લખવાનો થશે। અથવા આ રીતે પણ પૂછી શકાય છે ક્વેશ્ચન સ્વરૂપે, ત્રિકોણ પીક્યુઆરમાં રેખા XY સમાંતર QR હોય તો PX છેદમાં QX, PX છેદમાં XQ બરાબર PY છેદમાં YR। એટલે આ ત્રિકોણ PQR છે જેમાં XY જે QR ને સમાંતર છે તો તેના પરથી અહીંયા સમપ્રમાણમાં વિભાજન કરે તો PX છેદમાં XQ અને PY છેદમાં YR એમ આપણે સાબિત કરવાનું થાય છે। તો સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ પક્ષ લખવાનો થાય છે। તો આ જે આકૃતિ દોરી છે PQR આકૃતિ દોરી છે, PQR નામ આપ્યા છે, આકૃતિ પરથી નામ કોઈ પણ આપી શકાય છે, જરૂરી નથી કે PQR, કોઈ પણ નામ આપી શકાય, ABC, PQR। તો પક્ષ લખ્યો આપણે આકૃતિ પરથી। આકૃતિમાં CD રેખા CD એ ત્રિકોણ PQRની જે બાજુઓ છે PQ અને PR ને અનુક્રમે બિંદુ C અને D માં છેદે છે। અને એ પ્રમાણે આપણે જે આપણે સાબિત કરવાનું છે તે પ્રમેય પરથી આપણે સાધ્ય લખવાનું થશે, PC છેદમાં CQ બરાબર PD છેદમાં, જે આ સમગુણોત્તરમાં વિભાજન કરે છે PC છેદમાં CQ અને PD છેદમાં DR, તે આપણે સાધ્યમાં લખવાનું થશે ને આ જ આપણે સાબિત કરવાનું છે। તો સાબિતી લખતા પહેલાં આકૃતિ, પક્ષ અને સાધ્ય લખવું જરૂરી છે, અને અંતે જે આપણે સાબિત કરવાનું છે તે સાબિતીમાં દર્શાવીશું। હવે આકૃતિમાં DM લંબ PC, આ PC પર આપણે M બિંદુ દર્શાવીશું એટલે DM લંબ થઈ જશે। એટલે DM લંબ કોના પર છે? PC પર। તેવી જ રીતે આ PD પર CN લંબ રચવાનો થશે। તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવી દીધું છે। હવે આકૃતિમાં DM લંબ PC તથા CN લંબ PD રચી દીધો છે, તથા CR અને DQ પણ રચવાનું છે। હવે ત્રિકોણનું અહીં બે ત્રિકોણ બને છે। પહેલાં આપણે વન સાઈડ ધ્યાને લઈશું, PQ બાજુ આપણે પહેલાં PQ બાજુ ધ્યાને લેવાનું છે। PQ બાજુ આપણે ધ્યાને લેવાનું થશે।
આ પ્રથમ ત્રિકોણ બને છે PDC આ રીતે, બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સૂત્ર ખબર છે, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો સૌપ્રથમ આપણે PCDનું ક્ષેત્રફળ લેવાનું છે. 1/2 પાયો થશે આપણો PC અને વેધ થશે DM. એ રીતે આપણે સમીકરણ નંબર આપી દઈશું. તેવી રીતે બીજું ત્રિકોણ લઈશું, ત્રિકોણ DCQ અને તેમાં પણ વેધ રહેવાનો છે DM. તે રીતે બીજું સમીકરણ પણ આપણે રચી દીધું. હવે આ બે સમીકરણ દર્શાવે એનો આપણે ગુણોત્તર લઈ લેવાનો. એટલે આપણને અંતે શું મળે છે? PC છેદમાં CQ, જે સમીકરણ નંબર આપણે 3 આપ્યો. હવે સેમ રીત બીજી બાજુ લેવાની છે. તેના પરથી આપણે ત્રિકોણ PCDનું ક્ષેત્રફળ રચવાનું છે અને ત્રિકોણ CDRનું ક્ષેત્રફળ રચવાનું થશે. આ બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લેવાનો. ગુણોત્તર લીધા પછી અંતે PD છેદમાં DR વધે છે અને તે સમીકરણ નંબર 4 આપીશું. અને આપણે જાણીએ છીએ કે એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો હંમેશા સમક્ષેત્ર હોય છે. કેવા હોય છે? સમક્ષેત્ર હોય છે. તેથી ત્રિકોણ DCQનું ક્ષેત્રફળ અને ત્રિકોણ CDRનું ક્ષેત્રફળ બંને કેવા હોય છે? સમાન હોય છે. તો આ ત્રણેય સમીકરણ, જેમ કે સમીકરણ 4, 5 અને 3, ત્રણેય સમીકરણ પરથી સાબિત થાય છે કે PC છેદમાં CQ બરાબર PD છેદમાં DR, જે આપણે સાબિત કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા માટે આ પ્રમેય મોસ્ટ IMP છે. તો આ પ્રમેય દરેક વિદ્યાર્થી પાસે પહોંચાડો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા કન્સેપ્ટ સાથે પાછા મળીશું.